એટલે 3 લોટ આપણે સરખે ભાગે લીધા છે, હાફ હાફ કપ. ઓકે કોર્નફ્લોર. આ સ્ટાર્ટર એપ્રોક્સ 6 to 7% ને સર્વ કરી શકાય. અચ્છા મેંદો, ચણાનો લોટ, ત્રણેય લોટ લેવાનું શું રીઝન? એ પણ પાછા એક સરખા ભાગે લઈએ છે. આ કોમ્બિનેશન થી જે રિઝલ્ટ મળે છે એ જનરલી કોઈને એકચ્યુઅલી આ સ્ટાર્ટર તો એકચ્યુઅલી નવું છે, પણ આવું જ એક ક્રિસ્પી વેજીટેબલ સ્ટાર્ટર જે બહુ ફેમસ છે, તો એ જનરલી લોકો ઘરે ટ્રાય કરતા હોય છે, પણ રેસ્ટોરન્ટ જેવું રિઝલ્ટ નથી મળતું. તો આ એક સિક્રેટ વસ્તુ છે. તો આ રીતે જો બનાવવામાં આવે તો ખૂબ જ સરસ રિઝલ્ટ મળે છે. આશરે ચણાનો લોટ, કોર્નફ્લાવર અને મેંદો ત્રણેય એક સરખા ભાગે લઈને ખીરું તૈયાર કરવાનું. યસ. ત્યારબાદ સોલ્ટ ટુ ટેસ્ટ, સોયા સોસ લગભગ 2 ટીસ્પૂન, ઓકે આદુ અને લસણ છે ખૂબ જ ઝીણા કટ કરેલા છે, એ આની અંદર લગભગ 1.5 ટેબલસ્પૂન એડ કરશો. ઓકે હસેવા નાખીએ છે. યસ. ત્યારબાદ કોથમીર છે ઝીણી કટ કરેલી, હાફ કપ, અને લાસ્ટલી 1 ટીસ્પૂન બ્લેક પેપર પાવડર. આ બધી વસ્તુ આપણે મિક્સ કરી લીધી. ત્યારબાદ સોડા વોટરથી થીક બેટર તૈયાર કરવાનું છે. ઓકે અને આ એક કમ્પલસરી ઇન્ગ્રેડિયન્ટ કહી શકાય સોડા વોટર? ના, પાણીથી કરી શકાય. અચ્છા. રિઝલ્ટ સારું મળે છે પાણીથી પણ. પણ સોડા લેવાનું શું રીઝન? ક્રિસ્પી થોડું વધારે થાય છે. સોડા વોટર કેટલું લઈશું? સોડા વોટર જરૂર પ્રમાણે. આપણે એવું પણ કરી શકીએ કે થોડું સોડા વોટર એડ કરી અને થોડું પાણી નાખી શકાય. સરસ લચકા પડતું ખીરું તૈયાર થઈ ગયું છે. હા, આ રીતની કન્સિસ્ટન્સીની હોવી જોઈએ. ઓકે આટલું થીક હોવું જોઈએ. ત્યારબાદ એની અંદર લગભગ 3 કપ વેજીટેબલ્સ છે. ઓકે કાંદા, કોબી, કેપ્સિકમ અને ફ્લાવર, કોલીફ્લાવર. અચ્છા 4 વસ્તુ લીધી છે અને મોટા પીસમાં એને કટ કર્યું છે. ખીરાની સામે આટલા વેજીટેબલ્સનું મેઝરમેન્ટ પરફેક્ટ છે. યસ. ને આ બાજુ તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. તેલ એકદમ ગરમ થાય ત્યારબાદ જ તળવાનું છે. જો 10% પણ ઓછું ગરમ હશે તો રિઝલ્ટ એટલું સારું નહીં મળે. તેલ બરાબર ગરમ થઈ ગયું છે. ત્યારબાદ આપણે આ જે વેજીટેબલ્સ છે એને આ રીતે, જરૂરી નથી કે સિંગલ પીસ જ પડે, પણ આ રીતે એને આમાં મૂકશો. ઓકે એટલીસ્ટ થોડા છૂટા તો થાય જ. હા. ફાસ્ટ તાપે જાને તળીએ છે. હા. દેખાય છે ટેક્સચર બહુ જ સરસ આવી ગયું છે આનું. અને નાખ્યા પછી તરત એને હલાવવાનું નથી. ઓકે હિમાલી, આવી જ એક બીજી ડિશ જેપનીઝ છે જેનું નામ છે ટેમ્પુરા. અચ્છા એ પણ આ રીતના જ ક્રિસ્પી પકોડા હોય છે અને એની સાથે એક સ્પાઇસી ડીપ સર્વ કરવામાં આવે છે. અચ્છા એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઓકે આ તો જોઈ શકે છે એકદમ ક્રિસ્પી રેડી થયા છે. આ હિમાલી થઈ ગયા છે. ક્રિસ્પી લાગે એટલે આપણે એને કાઢી લઈશું. ઓકે થોડા બદામી કરીએ છે. હા. બહુ લાલ નથી થતા. લાલ નથી થતા, આનો કલર આવો જ રહેશે. હિમાલી, હવે આને આપણે સ્ટર ફ્રાય કરવાના છે ઓકે અને આ પ્રોસિજર ખૂબ જ ક્વિક કરવાની છે. અચ્છા કરવી જ પડશે નહીં તો ખવાઈ જશે. તો આપણે એક બોલમાં કોર્નફ્લોરની સ્લરી છે, ત્યારબાદ ઓલ ઇન વન સોસ, ઓલ ઇન વન સોસ કેટલો? 1.5 ટેબલસ્પૂન, 1 ટીસ્પૂન સોયા સોસ, 1 ટીસ્પૂન, અને વિનેગર છે 1 ટીસ્પૂન. ઓકે ઘરમાંથી વિનેગર છે, સોયા સોસ છે, બીજા બધા જે મસાલા જરૂરી છે, મરી પાવડર, એ બધું મળી રહે. પણ જે ઓલ ઇન વન સોસ છે એ બહુ ઓછાના ઘરે અથવા તો કહેવાય ને કે તાત્કાલિક ના મળી જાય, તમારે લાવવો પડે.
તો એના બદલે બીજો કોઈ ઓપ્શન ખરો કે એ વધારે સારું લાગે છે? ના ઓપ્શન નથી, પણ સોયા સોસ અને વિનેગર યુઝ કરીને ચાલે. હા સર્વ કરી શકાય. હવે આપણે આને સ્ટર ફ્રાય કરશું. અચ્છા, આપણે જે આને ડીપ ફ્રાય કર્યા એને માટે નોર્મલ તેલ લેવાનું છે, તલનું તેલ નથી લેવાનું, કારણ કે તલનું તેલમાં ઉભરો બહુ આવે છે. અને આપણે સ્ટર ફ્રાય તલના તેલમાં કરશું. તો તેલ લગભગ 1 ટેબલ સ્પૂન. તેલ ગરમ થાય ત્યારબાદ આદુ અને લસણ ખૂબ ઝીણું કટ કરેલું છે એ આપણે 1.5 ટેબલ સ્પૂન, એનાથી પણ વધારે નાખી શકાય. અચ્છા, વેજીટેબલ્સ જ્યારે રેડી કરે એમાં પણ આદુ લસણ ખૂબ લીધા હતા અને આમાં પણ લઈએ છે. હા. ત્યારબાદ કોથમીર છે ઝીણી કાપેલી, 1/2 કપ. વેજ કોરિએન્ડર છે એટલે કોથમીરનો આપણે સારો ઉપયોગ કર્યો છે. અને એકચ્યુઅલી સ્મેલ આવી અત્યારે તમે શરૂઆતમાં જ સાંતળી લીધી એટલે સુગંધ બહુ જ સરસ આવે છે. હા, અને આટલી પ્રોસીજર થઈ જાય ત્યારબાદ આપણે આ એડ કરી દઈશું. જે પકોડા રેડી કર્યા વેજીટેબલ્સમાંથી એ એડ કરી દઈએ છે. યસ, અને લાસ્ટલી આ જે કોર્નફ્લોરની સ્લરી સોસીસ સાથે છે એ એડ કરશું. ઓકે. અને આપણે સોલ્ટ બિલકુલ નથી નાખ્યું. હા. એટલે જ્યારે આપણે ફ્રાય કરેલું ત્યારે જે બેટરમાં નાખેલું એ જ, કારણ કે સોસીસમાં ઇનફ સોલ્ટ છે. ઓકે. એના લીધે. અચ્છા, આ સ્લરી નાખ્યા પછી થોડું પાણી, બહુ જ ઓછું, જસ્ટ થોડું સ્પ્રિંકલ કરવાનું છે. ઓકે. બહુ સોસી નથી લાગતું, ડ્રાય જ લાગે છે આમ તો. હા, પણ એકદમ કોરું ના લાગે, થોડું મોઇસ્ચર વાળું રહે એટલા માટે સોસ ના એટલા માટે એડ નથી કરતા, પણ જે કોર્નફ્લોરની સ્લરી છે એ પ્રોપર કોટ થઈ જાય બધા વેજીટેબલ્સને, એને માટે આપણે પાણી થોડું એડ કરીએ. ઓકે. બહુ જ ઓછું કરવાનું છે, સોફ્ટ નહીં થઈ જાય એનું ધ્યાન રાખશું. હા, અને આ બધી જ પ્રોસેસ ફાસ્ટ ગેસ પર કરીએ છીએ. હા, ફાસ્ટ ગેસ પર. હિમાલી રેડી છે, સર્વ કરશું. ગાર્નિશિંગ માટે આપણે કોથમીરનો ઉપયોગ કર્યો છે. યસ, ચોપસ્ટિક સાથે સર્વ કરશો. એકદમ રેસ્ટોરન્ટ ટચ વેજ કોરિએન્ડર વેરી ટેમ્પટિંગ સ્ટાર્ટર રેડી છે.